ગુજરાતવાસીઓને કુંભ મેળામાં જવા માટે મળેલી સરળતાથી જીએસઆરટીસી દ્વારા પ્રયાગરાજ સુધી વોલ્વો બસ દોડાવવામાં આવશે। 27 જાન્યુઆરીથી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ બસને લીલી ઝંડી આપશે। 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ રહેશે। નાગરિકો માટે 8,100 રૂપિયાનું આ પેકેજ રહેશે। મુસાફરોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે, મહાકુંભમાં દેશ દુનિયાના કરોડો લોકો જાય છે, રોજ નવી એસી વોલ્વો બસ જશે। સૂચનાઓ જોઈને જ ટિકિટ કરાવી। પાર્કિંગથી કુંભ સ્થાન અને બાદમાં ચાલવાનું વધારે છે। ટ્રાવેલિંગ વધુ હોવાથી શિવપુરી રાત્રિ રોકાણ રહેશે। પ્રવાસન વિભાગમાં રહેવાની વ્યવસ્થા છે। રહેવાની વ્યવસ્થા વધશે તેમ બસની સંખ્યા પણ વધારવામાં આવશે। દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે। આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે। તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે। અમૂલ દૂધની 3 પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના ભાવ ઘટ્યા છે। 1 લીટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। 1 લીટર અમૂલ ગોલ્ડનો નવો ભાવ હવે 65 રૂપિયા થઈ ગયો છે। 1 લીટર અમૂલ ટી સ્પેશિયલનો નવો ભાવ હવે 61 રૂપિયા થઈ ગયો છે અને અમૂલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ હવે ₹53 થઈ ગયો છે। અમૂલ દૂધના ભાવમાં ઘટાડો આજથી જ લાગુ કરવામાં આવ્યો છે। આ તરફ મુસાફરોને લૂંટતી હોટલ પર જીએસઆરટીસીએ તવાઈ બોલાવી છે। વિવિધ રૂટની 27 હોટલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ગંદકી અને અસ્વચ્છતાને લઈને કાર્યવાહી કરવામાં આવી। રૂટ પરથી પસાર થતી બસોના સ્ટોપેજ રદ કરવામાં આવ્યા છે। મુસાફરો પાસેથી બેફામ પૈસા વસૂલતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। પંકજ જોશી રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે, કારણ કે રાજકુમાર 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે અને હવે પંકજ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે। પંકજ જોશી 1989ની બેચના આઈએએસ અધિકારી છે અને ગુજરાત સરકારમાં અલગ અલગ અનેક વરિષ્ઠ હોદ્દાઓ પર પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે। તો પંકજ જોશીને હવે નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં હાલ કાર્યરત છે। આ પહેલા પણ અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર તેઓ રહી ચૂક્યા છે અને હવે 31મી જાન્યુઆરીએ જ્યારે રાજકુમાર એ મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે પંકજ જોશી કાર્યભાર સંભાળશે। આણંદના ખંભાતમાં કંપનીમાં એટીએસના દરોડા પડ્યા। નેજા ગામે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા। મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનો પાવડર ઝડપાયો છે। અલ્પ્રાઝોલમ નામનો પાવડર, ટેબ્લેટનો પાવડર જપ્ત કરવામાં આવ્યો અને આ સાથે એટીએસે 6 આરોપીઓની પણ ધરપકડ કરી છે। ફેક્ટરીમાંથી 107 કિલો અલ્પ્રાઝોલમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 107 કિલોમાંથી 42 કરોડની દવાઓ બની શકે છે। દવા તૈયાર થાય પછી તેની બજાર કિંમત 107 કરોડ હોય છે। જોબ વર્ક પર અલ્પ્રાઝોલમ પાવડર બનાવવામાં આવતો હતો। અલ્પ્રાઝોલમનો જથ્થો મધ્યપ્રદેશમાં આપવાનો હતો અને અજય જૈન નામનો વ્યક્તિ જેમાં સંડોવાયેલો છે। અગાઉ પણ નાર્કોટિક્સના કેસમાં ઝડપાયો હતો। આ અજય જૈન નામના વ્યક્તિને જથ્થો આપવાનો હતો। તેણે 30 લાખ રૂપિયા એડવાન્સમાં આપ્યા હતા। અજય આરોપી રણજીત જૈન નામના ટ્રેડરના સંપર્કમાં હતો। એટીએસે ફેક્ટરી સંચાલક પાસેથી કુલ 30 લાખ રિકવર કર્યા છે। અજય જૈનની પણ એટીએસે ધરપકડ કરી છે। એ જગ્યા ઉપર રેડ કરી। એ રેડ વાળી જગ્યાથી જે 5 જ આરોપીઓ હું તમને કીધા એ બધા 5 આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલ થી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાઝોલમનીમાં પુષ્ટિ પણ થઈ। આ અલ્પ્રાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે। એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન, એને દ્વારા રણજીત ડાબીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા। એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે।
આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ છે જેને એ ભાગીને જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે મોટા સમાચાર. લોકોને છેતરવા માટે ખ્યાતિ હોસ્પિટલના માલિકોની સંચાલકોનું એક કાવતરું હતું બીજી હોસ્પિટલ બનાવવાનું. નરોડા, ગોતા અને સાબરમતીમાં તેઓ હોસ્પિટલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. ખ્યાતિ જેવી જ હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો. કાર્તિક પટેલ, ચિરાગ અને રાહુલ બેઠકો કરતા હતા અને મિટિંગમાં લેવાતા નિર્ણયો ડાયરીઓમાં નોંધવામાં આવતા હતા. સગા સંબંધીઓને કર્મચારી તરીકે તેઓ દર્શાવતા હતા. પગારના નામે ખોટો નાણાકીય ખર્ચ બતાવતા હતા. કાર્તિક પટેલની સૂચના પ્રમાણે તમામ કૌભાંડો થયા છે. પ્લાન બનાવીને ગ્રામ્ય વિસ્તારમાં જ ટાર્ગેટ કરવામાં આવતા હતા. ત્રણેયની એક સાથે પૂછપરછ કરતા આ મોટા ખુલાસા સામે આવ્યા. ત્રણેયની જે હાજરીમાં પૂછપરછ થવાથી ખ્યાલ આવ્યો છે કે સમયાંતરે નિયમિતપણે કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલ જતા હતા અને દરેક મિટિંગમાં એમને સૂચના મુજબની મિનિટ્સ નોટ પણ બનતી હતી. ખાસ કરીને એમનો જે આ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન સહ આરોપી છે આ જે ગુનાના અને મુખ્ય સૂત્રધારો પૈકીના છે, એમને સૂચના હતી કે ખ્યાતિની બીજી 3 થી 4 હોસ્પિટલ્સ અમદાવાદ શહેરમાં બનાવવાની છે. ખાસ કરીને નરોડા, ગોતા, સાબરમતી વિસ્તારમાં બીજી હોસ્પિટલ્સ બનાવવાની હતી અને એના માટે એનો ટાર્ગેટ આપેલો હતો કે શક્ય એટલા વધુ હેલ્થ કેમ્પનું આયોજન કરી દર્દીઓ હોસ્પિટલ લાવવા અને જે સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજના અંતર્ગત બને એટલા વધુ કેસોના માધ્યમથી આર્થિક ઉપાર્જન કરવું. અને બીઝેડ ગ્રુપ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલા વતી વકીલે કોર્ટમાં ખાતરી આપી જામીન અપાશે તો નાણાં સમયસર મળતા થઈ જશે. નાણાકીય અસ્થિરતા ઊભી ન કરવા માટે જામીન આપવા જરૂરી છે. સરકારે એકાઉન્ટ બ્લોક કરતા પૈસા મળતા બંધ થઈ ગયા છે. તો ફરિયાદ પહેલા રોકાણકારોને પૈસા ન મળ્યા હોય તેવું બન્યું નથી. 6000 કરોડથી આંકડો ઘટીને 172 કરોડ પર આવી ગયો છે. કોર્ટે તપાસનીશ અધિકારીને હાજર થવા હુકમ કર્યો છે. ભૂપેન્દ્ર ઝાલાને લઈને આ મોટા સમાચાર, કારણ કે વકીલે ખાતરી આપી કારણ કે એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા એટલે રોકાણકારોને તકલીફ પડી રહી છે. રોકાણકારોને ભૂપેન્દ્રસિંહ ઝાલા પરથી ભરોસો ઉઠે એટલા માટે ફ્રીઝ કરવામાં આવ્યા. અને જે વાત તમે કહો છો કે લોકોને નાણાં પરત આપવાની, તો નાણાં પરત આપવાની જરૂર જ નથી. નાણાં તો લોકોને રેગ્યુલરલી મળી રહ્યા હતા. એકાઉન્ટ ફ્રીઝ કરવા પછી એમાંથી નાણાં આપવાનો પ્રોસિજર કરવી અને આ જે વાત કરી રહ્યા છે કોણે કરી હતી મારા ધ્યાનમાં નથી. તો એની અંદર અમે આજે બી કહું છું કે મારા અસીલના ઇન્સ્ટ્રક્શન મુજબ દરેક રોકાણકારના નાણાં સુરક્ષિત છે, નાણાં ડૂબવાના નથી અને જો એ બહાર આવી જશે જેટલી જલ્દી એટલા જલ્દી સમયસર તે નાણાંની ચૂકવણી કરશે. આવું મારા અસીલનું મને એક સ્ટેટમેન્ટ છે. અને અમરેલી લેટરકાંડ મુદ્દે હવે માનવાધિકાર આયોગ પણ મેદાને આવ્યું છે. આયોગે ડીજીપીને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ મામલે નિયમ ભંગ કરવામાં આવ્યો. માનવ અધિકારોના હનન અંગે પણ ખુલાસો કરવાનો નિર્દેશ અપાયો છે. 2 સપ્તાહમાં યોગ્ય ખુલાસો કરવા ડીજીપીને નિર્દેશ અપાયા છે. અમરેલીમાં લેટરકાંડ થયો અને હવે તે મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે અને તેના દ્વારા સુઓ મોટો લેવામાં આવી છે. આપણી સાથે બ્રિજ શેઠ છે, તેની સાથે વાત કરીશું. એક નોટિસ ડીજીપીને પાઠવવામાં આવી છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા. કયા સંદર્ભમાં આ નોટિસ પાઠવવામાં આવી છે અને તેમાં શું શું કહેવામાં આવ્યું છે? સરઘસ જે આ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે અને મોડી રાતના દીકરીની ધરપકડ કરવામાં આવી છે, એ એરેસ્ટ બાબતેની નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઇન્સ વિરુદ્ધનું કૃત્ય છે. તેથી મેં ફરિયાદ ફાઇલ કરી હતી. આ ફરિયાદનું નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને ફરિયાદને વાંચી એનું સુઓ મોટો કોગ્નિઝન્સ લીધું છે અને ડીજીપીને આ બનાવમાં પોતાનો જવાબ રજૂ કરવાનું આ તરફ રાજકોટમાં પોન્ઝી સ્કીમના નામે છેતરપિંડી કરવામાં આવી. 15% વળતરની લાલચે લાખોની છેતરપિંડી કરાઈ. ભેજાબાજ નીરવ મહેતાએ અનેક લોકોને છેતર્યા છે. શેર બજારમાં ટ્રેડિંગ કરતા ભેજાબાજની આ કરતૂત સામે આવી. મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપની શરૂ કરીને લોકો સાથે ઠગાઈ કરી. ભોગ બનેલા લોકોએ ગાંધીગ્રામમાં FIR નોંધાવી છે. સ્કીમમાં અનેક લોકો છેતરાયા હોવાની આશંકા છે. ભોગ બનનારે અન્યને પણ સામે આવવા માટે અપીલ કરી છે.
રોકાણની લાલચ આપી રોકાણકારોના પૈસા પડાવી લેતી અલગ અલગ જે સ્કીમો છે તેને લઈને અનેક લોકો છેતરાયા છે અને આવી જ એક સ્કીમ રાજકોટની અંદર લોન્ચ કરવામાં આવીને તેના કારણે અનેક લોકો પોતાની જે મહામૂલી રકમ છે તે રોકાણ કરીને છેતરાયા છે. આવા જ રોકાણકાર ફરિયાદીઓ આપણી સાથે છે. શું નામ છે આપનું? સંજયભાઈ મારું નામ છે. સંજયભાઈ, કઈ પ્રકારની સ્કીમ હતી ને તમારા જેવા કેટલા લોકો છેતરાયા છે? હા, સ્કીમ હતી એટલે મની પ્લાન ઇન્વેસ્ટમેન્ટના નામની સ્કીમ ચલાવતા હતા. એ સ્કીમની અંદર 10થી 15% જેવું વળતર દર મહિને મળી રહેશે એવી બધાને લાલચ આપતા હતા. એમાં વચ્ચે એને એજન્ટ પર રાખેલા હતા જે સારી સારી લોભામણી લાલચ આપે, લાલચ આપીને આપણને તેની પાસે જાય એવી રીતે આપણને સમજાવે. એટલે અમદાવાદમાં આવતીકાલથી યોજાઈ રહેલા 2 દિવસીય કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે પોલીસના જવાનોએ સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કર્યું હતું. કોન્સર્ટમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે હાઈટેક સુરક્ષા કવચ તૈયાર કર્યું છે. 2 દિવસ દરમિયાન આ કોન્સર્ટને માણવા માટે 2 લાખથી પણ વધારે લોકો આવવાના છે. ત્યારે પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કુલ 3825 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત 400 સીસીટીવીનું નેટવર્ક પણ ગોઠવીને સમગ્ર ઇવેન્ટનું મોનિટરિંગ કરવામાં આવશે. કોન્સર્ટ દરમિયાન એનએસજીની એક ટીમ પણ બંદોબસ્તમાં જોડાશે. આ કોન્સર્ટમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવે છે, જેથી વધારે પ્રમાણમાં ચેકિંગ કાઉન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે. આ કોન્સર્ટમાં અમદાવાદ શહેર પોલીસનો પેડ બંદોબસ્ત રહેશે. આમ જગ્યાના પોલીસ બંદોબસ્તના નિરીક્ષણ કરવામાં આવે છે. સાહેબ દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે અને આ મ્યુઝિક કોન્સર્ટ એવા આ સ્ટેડિયમમાં એક ક્રિકેટથી જુદા હોય અને એ બાબતે પોલીસને જુદા જુદા પ્રકારની સૂચનાઓ આપી છે, જેથી આવતીકાલે જે પ્રેક્ષકો છે એમને સિક્યોરિટી ચેકથી આવીને કોઈપણ પ્રકારની કોઈ તકલીફ ના થાય. અને સાહેબ દ્વારા અત્યારે અધિકારીઓને ફરીથી એક બ્રીફિંગ કરવામાં આવશે. પોલીસ દ્વારા જે ખાનગીમાં અને યુનિફોર્મમાં જે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એ તમામ જગ્યા મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે. એની સાથે સાથે અહીંયા 400થી વધારે સીસીટીવી કેમેરાના એક નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે. વિકસિત ગુજરાત મોડલના વિકસિત શહેર અમદાવાદમાં તો હવે વગર વરસાદે જ ભૂવા પડવા લાગ્યા છે. એમસીની ભ્રષ્ટાચાર ભરેલી કાર્યવાહીને પગલે મણિનગર ખોખરા વિસ્તારમાં વગર વરસાદે ભૂવા પડવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે સ્ટેશનની પાસે છેલ્લા 15 દિવસથી રસ્તા પર ખાડા પડ્યા છે અને તંત્ર આ ખાડાના સમારકામ કરવાને બદલે માત્ર સાવધાનના બોર્ડ મારીને સંતોષ માની રહ્યું છે. અમદાવાદના મણિનગર ખોખરા વિસ્તારમાં રેલવે સ્ટેશન જે છે તેની પાસે પડેલા આ જે 2 ભૂવા છે કે જે અત્યારે હાલ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યા છે. જે ડ્રેનેજના જે લાઇનની અંદર સમસ્યાના કારણે અહીંયા રોડ ઉપર ભૂવો પડી ગયો છે, જેને લઈને અહીંયાથી જ્યારે પીક અવર્સમાં વાહન ચાલકો પસાર થાય છે ત્યારે તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જરૂરી કામ કરાવવું જોઈએ. ખૂબ જ મોટો ભૂવો છે, ગમે ત્યારે કોઈ બી દુર્ઘટના થાય તંત્ર એના માટે કામ કરે તો ઘણું સારું, ત્યારે આવી દુર્ઘટના બને નહીં. બિલકુલ. કાકા, તમારી દુકાન અહીંયા છે, કેટલી સમસ્યા થાય છે? સામે જે અત્યારે ખાડાઓ પડેલા છે આજની સમસ્યા નથી, રોજની સમસ્યા છે અવારનવાર. અને શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર. શિક્ષકોની ભરતીમાં વિલંબ થશે. ચૂંટણી આચાર સંહિતાને લઈને ભરતીમાં વિલંબ થશે. એચટાટ મુખ્ય શિક્ષક જિલ્લા ફેરબદલી કેમ્પ પણ સ્થગિત કરાયો છે. શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખ્યો છે. બદલી કેમ્પ બાદ શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગળ વધશે. ચૂંટણી આચાર સંહિતાને કારણે શિક્ષકોની ભરતીમાં વિલંબ થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે, જેના કારણે આ શિક્ષક ભરતીમાં વિલંબ થશે. બીજી બાજુ મહાકુંભમાં જવા માટે શિક્ષકોને રજા આપવા રજૂઆત કરાય છે. 7 દિવસની ઓન ડ્યુટી રજા આપવા રજૂઆત કરાય. સીએમ અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરાય છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે આ રજૂઆત કરી. મહાકુંભમાં જવા માટે શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવાની રજૂઆત. અંબાજીમાં 89 મકાનોને નોટિસ આપતા સ્થાનિકોમાં આક્રોશ છે. કોરિડોરના વિકાસ માટે 89 મકાનોને નોટિસ આપવામાં આવી. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી આવ્યા અસરગ્રસ્તોની વહારે. ધારાસભ્યએ અસરગ્રસ્તોની રજૂઆત સાંભળી. અસરગ્રસ્ત લોકો માતાજીને પ્રાર્થના કરવા માટે પહોંચ્યા હતા. અને રાજ્ય સરકારે જ્યારથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત કરી છે
ત્યારથી આ મુદ્દે વિવાદ જોવા મળી રહ્યો છે. જિલ્લા વિભાજનમાં હવે હનુમાનજીની એન્ટ્રી પણ થઈ ગઈ છે. ધાનેરાને વાવથરા જિલ્લામાં સમાવેશ કરવા સામે આજે હિત રક્ષક સમિતિ દ્વારા હનુમાન મંદિરે શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ કરીને સરકારને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે હનુમાન દાદાને આવેદનપત્ર આપવામાં આવ્યું. વાવથરા જિલ્લાના સમર્થનમાં આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવથરાના સૂત્રોચ્ચાર સાથે ધાનેરામાં બાઇક રેલી નીકળી, જેમાં પૂર્વ મંત્રી, ભાજપ આગેવાનો સહિત યુવાનો પણ જોડાયા હતા. બનાસકાંઠાના વિભાજન સાથે ધાનેરાને વાવથરા જિલ્લામાં સમાવિષ્ટ કરવા સામે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે હિત રક્ષક સમિતિ દ્વારા હનુમાન મંદિરે શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ કરી સરકારને સદબુદ્ધિ મળે તે માટે આવેદનપત્ર અપાયું. કે જેમ 21 દિવસથી આ બનાસકાંઠાના વિભાજનનો જે કાર્યક્રમ થયો એના પછી આ જનતા દુઃખી છે અને જેમ સરકારને જગાડવા માટે અમે બધા જ કાર્યક્રમો આપી રહ્યા છીએ એવી રીતે અમારા શાસ્ત્રોમાં કહેલું છે કે હનુમાનજીને શ્રાપ છે કે એમની શક્તિને જ્યાં સુધી યાદ ન કરાવીએ ત્યાં સુધી એ કર્મને સિદ્ધાંત સિદ્ધ નથી થતું. તો આજે એવું કહેવાય છે કે લાલ દેહ લાલી લસે અરુધર લાલ લંગુર વજ્ર દેહ દાનવ દલન જય જય કપિસુર સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. તો ભગવાન શ્રી રામને યાદ કરી અને હનુમાનજી મહારાજનો હવન દ્વારા અમે એક સંદેશ મોકલવા માંગીએ છીએ.